સરખેજમાં નાબાલિગ પર દુષ્કર્મનો કેસ. સરખેજ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર પાડોશી દ્વારા વારંવાર દુષ્કર્મ કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા સાંજે ઘરે જતી હતી ત્યારે આરોપી કવાદાદા ઠાકોરે તેનું મોઢું દબાવીને શિરડી પાસે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ધમકી આપી હતી કે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ. 1 વર્ષ દરમિયાન આરોપીએ 3 વાર દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સગીરાના મોઢામાંથી લોહી નીકળતા પરિવારજનોએ તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં તે 8 માસની ગર્ભવતી હોવાનું ખુલ્યું. ઘટનાની જાણ થતાં સગીરાએ માતાને આખી વાત જણાવી અને માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એમાં એવું છે 7/8/2025 રોજ સરખેજમાં પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયો છે. એમાં ફરિયાદીની દીકરી જે 14 વર્ષની છે એના ઉપર એના કૌટુંબિક કાકા સસરા છે. એમણે એના ઉપર ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં દુષ્કૃત્ય કરેલું હતું, દુષ્કર્મ, અને અનુસંધાને એને 8 માસનો ગર્ભ રહી ગયેલ. અને આ કામે જે આરોપી છે એની ઉંમર 64 વર્ષ છે અને એની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. ના, અત્યારે તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાન પર આવેલ નથી. આમાં એવું છે કે વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી એની મધર ઉપર ફોન આવેલો સ્કૂલ તરફથી કે ભાઈ તમારી દીકરીને તાવ આવેલો છે, એટલે પછી હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ડૉક્ટરે તપાસીને કીધું કે એને 8 માસનો ગર્ભ છે. એટલે ધ્યાન આવતા એની મધરે દીકરીને પ્રેમથી પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે જે આપણા કાકા છે કવાદાનુ કુંવરજી મેરુભાઈ ઠાકોર, એમણે એને જુદા જુદા સમયે એકાંતનો લાભ લઈને બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત એમને ધ્યાન ઉપર આવતા એમણે ફરિયાદ આપેલી છે. એ બંને સગા થાય છે, એટલે એમના ઘરની ધાબા ઉપર અને ધાબા ઉપર દુષ્કર્મ કર્યું એમના એ આરોપી છે ને પોતાના કર્યું, કારણ કે એકબીજાના સંબંધી છે, નજીકમાં રહે છે, એટલે એ રીતે એકલતાનો લાભ લઈને કરવામાં આવેલું છે. હા, આરોપીને અરેસ્ટ કરી નાદર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને તે સેન્ટ્રલ જેલમાં છે. રિપોર્ટર શરીફ ઘાંચી.